સુરતના ઉત્તરાણ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે કઠોર ગામના તાળીવાડ વિસ્તારમાં રેડ પાડી. સુરતના ઉત્તરાણ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે કઠોર ગામના તાળીવાડ વિસ્તારમાં રેડ પાડી હતી, જ્યાં ગૌવંશના કટિંગની મનાઈ હોવા છતાં ગેરકાયદેસર રીતે ગૌમાંસ કટિંગ કરવામાં આવી રહી હતી, તેમજ પોલીસ દ્વારા 5 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસના રેડ દરમિયાન 197 કિલોગ્રામ ગૌમાંસ સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યારે પોલીસે દુકાન માલિક અબ્દુલ કાદર ઉર્ફે સાજિદ શેખ, રહીશ શેખ, સાહિલ પઠાણ, રસીદ શેખ અને મયુદ્દીન મફાતીને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે. અનુસાર માહિતી દરમિયાન સુરતના ઉત્તરાણ પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત માહિતીના આધારે કઠોર ગામના તાળીવાડ વિસ્તારમાં દરોડા પાડી હતી, જ્યાં ગૌવંશના કટિંગની મનાઈ હોવા છતાં ગેરકાયદેસર રીતે ગૌમાંસ કટિંગ કરવામાં આવી રહી હતી. રેડ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હતી અને પોલીસ દ્વારા 5 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે કઠોર ગામના તાળીવાડ વિસ્તારમાં આવેલ એક દુકાનમાં ગૌમાંસ કટિંગની પ્રવૃત્તિ ચાલતી હતી. ત્યારે બાતમીના આધારે ઉત્તરાણ પોલીસના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરતા સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસના રેડ દરમિયાન કુલ 197 કિલોગ્રામ ગૌમાંસ સ્થળ પરથી ઝડપવામાં આવ્યું હતું. આ સાથે સાથે ગૌવંશના કટિંગ માટેના સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 82,220 થાય છે. 5 આરોપીઓની ધરપકડ કરી તેમની સામે મુસલમાની ગૌવંશ કટિંગ અટકાવતો કાયદો તેમજ ભારતીય દંડ સંહિતા મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવા માટે પૂછપરછની કાર્યવાહી પણ શરૂ કરી છે. તેમજ આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અમારા વિભાગ દ્વારા કડક કાર્યવાહી ચાલુ રહેશે. પોલીસે દરોડા પાડીને 197 કિલો ગૌમાંસ ઝડપી પાડ્યું હતું. આ ઉપરાંત પોલીસે 197 કિલો માંસ અને ગૌવંશ કટિંગ કરવાના સાધનો કબજે કર્યા છે. આ ઉપરાંત પોલીસે 82,220ની મતાનો મુદ્દામાલ કબજે કરીને દુકાન માલિક અબ્દુલ કાદર ઉર્ફે સાજિદ શેખ, રહીશ શેખ, સાહિલ પઠાણ, રસીદ શેખ અને મયુદ્દીન મફાતીને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. તારીખ 27/5/2025ના રોજ ઉત્તરાણ પોલીસ સ્ટેશનને ડી સ્ટાફ અને પીઆઈને બાતમી મળેલી કે ગૌવંશનું ગેરકાયદેસર કટિંગ કરીને ગૌમાંસનો જથ્થો કઠોર ગામમાં રાખેલો છે. એ આધારે પોલીસે ત્યાં જઈ અને રેડ કરતા ગૌમાંસ 197 કિલો અને ગૌમાંસ કરવાના સાધનો મળી કુલ 86,200ની કિંમતનો મુદ્દામાલ આરોપી સાથે પકડેલો છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવેલી છે. આ કામે અબ્દુલ કાદર ઉર્ફે સાજિદ મચ્છા, હમીદ શેખ, રઈસ મજીદ શેખ, સાહિલ રસુલ પઠાણ, રસીદ સાડુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બાફાથી તમામ રહેવાસી અબરામાં કઠોર ફળિયામાં એને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હાલ તપાસ ચાલુ છે.